કહેવાય છે કે જેવા વિચારો વાવશો તેવું જ જીવન લણશો. નકારાત્મકતાના ઘોંઘાટમાં જ્યાં સારી વાતો ક્યાંક ખોવાઈ જાય છે, ત્યારે અમે દર સપ્તાહે આપના માટે લઈને આવીએ છીએ સકારાત્મકતાનો મધુર સૂર. નમસ્કાર, હું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. ચહેરો બદલાઈ શકે છે, આંગળીઓના નિશાન પણ સમય સાથે મીટાઈ શકે છે, પણ દાંત એ માણસની ઓળખનો એક એવો પુરાવો છે કે જે મૃત્યુ પછી પણ વર્ષો સુધી સચવાઈ રહે છે. અને હવે ભારતે દાંતને માણસની ઓળખના એક વૈજ્ઞાનિક મજબૂત પુરાવા તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે છે ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ. શું છે આ ડેટાબેઝ અને કેવી રીતે ઉપયોગી બનશે આ ફોરેન્સિકમાં, જાણીશું આ ખાસ સ્ટોરીમાં. 5 વર્ષનું સતત સંશોધન, 37,000 કિલોમીટરથી વધુની મુસાફરી અને લાખો ડેન્ટલ ડેટાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ. આ મહેનત પછી તૈયાર થયો છે ભારતનો પ્રથમ ડેન્ટલ આઇડેન્ટિટી મેપ. અમદાવાદની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ સાથે જોડાયેલા ફોરેન્સિક ડેન્ટલ સંશોધક ડોક્ટર જયશંકર પિલ્લઈએ તૈયાર કર્યો છે આ ડેટાબેઝ. હવે માત્ર ગુનાખોરી કે આપત્તિમાં જ નહીં, પણ ભવિષ્યના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, ડેન્ટલ સાયન્સ અને પર્સનલ આઇડેન્ટિફિકેશનમાં પણ ક્રાંતિ લાવશે. ઇન્ડિયામાં જે વેરિએશન્સ છે, સો 23 સ્ટેટ્સ હું ટ્રાવેલ કર્યું અને ત્યાંનો ડેન્ટલ, ખાસ કરીને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજીસમાં ગયો અને ત્યાંનું પરમિશન લીધા પછી હું એનું ડિપાર્ટમેન્ટમાં બેસીને આવી રીતે એ લોકો પ્રોવાઈડ કરતા હતા મોડલ્સ, ને આ મોડલ્સ જોઈને અને હું સ્ટેન્ડર્ડ્સ, યુનિવર્સલ સ્ટેન્ડર્ડ્સ આર અવેલેબલ, તો આ સ્ટેન્ડર્ડ્સના ઉપયોગથી હું બધા ટ્રાઇટ્સનું ગ્રેડિંગ્સ હું કરતો હતો અને છેલ્લે આફ્ટર કલેક્શન ઓફ ડેટા એનો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને રજૂ કર્યું. ફોરેન્સિક વિજ્ઞાનમાં દાંતને સૌથી વિશ્વસનીય પુરાવા માનવામાં આવે છે, કારણ કે શરીરના અન્ય અંગોની સરખામણીએ દાંત વર્ષો સુધી સુરક્ષિત રહે છે. અને હવે ભારત પાસે પોતાનો સ્વદેશી ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ હશે, જેના કારણે વિદેશી ડેટા પરની નિર્ભરતા ઘટશે અને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ વધુ ચોક્કસ ઓળખ શક્ય બનશે. આ સંશોધન માત્ર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન પૂરતું મર્યાદિત નથી, પણ ભવિષ્યમાં ડેન્ટલ ઇન્ડસ્ટ્રી અને હેલ્થ ટેકનોલોજીમાં પણ નવા દ્વાર ખોલશે. ખાસ ડેન્ટલ સ્ટુડન્ટ્સના અમે અત્યાર સુધી વી ફોલો સ્ટેન્ડર્ડ ટેક્સ્ટબુકથી અમે એનો ટૂથ મોર્ફોલોજી ફર્સ્ટ યરના સ્ટુડન્ટથી લઈને બધાને અમે વી ટીચ ધેમ. સો એવા સ્ટેન્ડર્ડ્સ ઓલરેડી સેટ છે કે ઇટ ઇઝ અ 60-70 યર્સ ઓલ્ડ બુક્સ છે, સ્ટડીઝ ડન છે ઓન વેસ્ટર્ન પોપ્યુલેશન. તો એ પ્રમાણે વી ટીચ ધ સ્ટુડન્ટ્સ, બટ વેન સ્ટુડન્ટ્સ ગો ટુ ક્લિનિકલ સાઇટ્સ, તો રિયલ પેશન્ટમાં એ લોકોનો ટૂથનો વેરિએશન્સ જોવા મળે છે. ત્યારે એ લોકો અમુક ટાઈમ આવીને મને કહે છે, સાહેબ ફર્સ્ટ યરમાં તમે આવી રીતે શીખવાડ્યું પણ આ ટૂથનું મોર્ફોલોજી થોડું અલગ લાગે છે. તો એ ફ્યુચર માટે મારો ડેટાબેઝથી લઈને એક નવો બુક ઇન્ડિયન ટૂથ મોર્ફોલોજી માટે તૈયાર થાય તો આ સક્સેસ કહેવાય. તો હું ટ્રાય કરું છું કે ટૂથ મોર્ફોલોજી પર્ટેનિંગ ટુ સ્ટેટ વાઇઝ, ઇન્ડિયાના અલગ અલગ રાજ્યના હિસાબે કયા ફ્રીક્વન્સીઝ વધારે જોવા મળે છે ટ્રેઇટ્સનું, તો એ પ્રકારના ટૂથ મોર્ફોલોજીનું ટીચિંગ હોય યા કોચિંગ હોય તો ભવિષ્યમાં એક પેરાડિમ શિફ્ટ આવી શકે છે. આ ડેટાબેઝ વ્યક્તિના દાંતના બંધારણના આધારે એ કયા પ્રદેશ અથવા ઝોનનો છે તેની ઓળખ કરવામાં મદદરૂપ બનશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત આ સંશોધન મૃતદેહની પ્રદેશ ઓળખમાં 36% સુધી અને લિંગ ઓળખમાં 63% સુધીની સચોટતા આપે છે. ડેન્ટલ સ્ટ્રક્ચરમાં ફાયદો એ છે કે એ બંધ રહે છે. ડેન્ટલ સ્ટ્રક્ચર આપણે જોયું છે કે દાંતની રચના કે છે એમાં કોઈ ડિકમ્પોઝિશન થતું નથી ઓન ટાઈમ. એટલે એક અમને લાગ્યું કે એક સરસ સ્ટડી છે, એટલે ખૂબ સરસ કામ કર્યું. એટલે આ રીતે ગુજરાતનું બહુ મહત્ત્વનું યોગદાન છે ફોરેન્સિક સાયન્સને પ્રમોટ કરવાનું, લિફ્ટ કરવાનું, આ પ્રકારની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને અગ્રગણ્ય બનાવવાનું અને એના માધ્યમથી આખી વિશ્વની એકમાત્ર ફોરેન્સિક યુનિવર્સિટી બનાવવાનું.
એટલે આ ગૌરવવાળું કામ છે. ટૂથ મોર્ફોલોજીમાં પણ ડાયવર્સિટી હોઈ શકે. દેટ્સ વાય હું સેપરેટ કર્યું છે અલગ અલગ ઝોન્સમાં, લાઈક નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, સેન્ટ્રલ એન્ડ નોર્થ ઈસ્ટ. આવા 6 ઝોન્સ ડિવાઈડ કરીને દરેક ઝોનમાંથી એક બે સ્ટેટ સિલેક્ટ કરીને હું આ સ્ટડી કર્યું છે. અને એનો રિઝલ્ટ પણ હું સ્ટેટ વાઇઝ અને ઝોન વાઇઝ અલગ અલગ કમ્પેર કરીને પણ હું રજૂ કર્યું છે. એડવાન્ટેજ ઓફ ડેન્ટલ આઇડેન્ટિફિકેશન ઇઝ ઇટ્સ ફાસ્ટ, reliable also, and of course economical, very simple. And now we have manpower, trained forensic odontologists છે ઇન્ડિયામાં. AI આધારિત ડેન્ટલ રેકોર્ડિંગ, સ્માર્ટ ડેન્ટલ આઈડી સિસ્ટમ અને પર્સનલાઇઝ ડેન્ટલ ટ્રીટમેન્ટ જેવી આધુનિક ટેકનોલોજીમાં પણ આ ડેટા મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતમાં થયેલું આ સંશોધન હવે દેશની ન્યાય પ્રણાલી, ફોરેન્સિક સાયન્સ અને ડેન્ટલ રિસર્ચને નવી દિશા આપશે. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. અમદાવાદના આ સામાન્ય દેખાતા ઘરમાં છુપાયેલું છે એક અલગ વિશ્વ, કે જ્યાંનું દરેક તાળું એક રહસ્ય છે અને દરેક વસ્તુ પાછળ ઇતિહાસ રચાયેલો છે, કે જ્યાંનો દરેક ખૂણો આપણને નવી રીતે વિચારવા પર મજબૂર કરે છે. વ્યવસાયે ડૉક્ટર હોવા છતાં આ દંપતીએ પોતાના શોખને નવી ઊંચાઈ આપી છે અને તેમનું ઘર બની ગયું છે જીવંત મ્યુઝિયમ. શા માટે અહીં આવનાર દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખીને જાય છે? જાણીએ હાઉઝિયમની અદ્ભુત વાર્તા. અમદાવાદમાં આવેલું હાઉઝિયમ માત્ર એક ઘર નથી, એ વિચાર, સંસ્કૃતિ અને યાદોની જીવંત દુનિયા છે. વ્યવસાયે ડૉક્ટર હોવા છતાં ડૉક્ટર હિરેન અને પત્ની ડૉક્ટર નમિતાએ પોતાના જીવનને એક અનોખા શોખ સાથે જોડ્યું છે. દુનિયાભરની ઐતિહાસિક અને કલાત્મક વસ્તુઓને સાચવવાનો શોખ. અહીં આવનાર દરેક વ્યક્તિને એવું લાગે કે તેઓ કોઈ મ્યુઝિયમમાં નહીં, પરંતુ સમયની સફરમાં પ્રવેશી ગયા છે. અને આ સફરને વધુ સુંદર બનાવે છે ડૉક્ટર નમિતાનો ઉષ્માભર્યો આવકાર, જે દરેક મહેમાનને પરિવાર જેવો અનુભવ કરાવે છે. અમારા ઘરમાં તમે એન્ટર થાવ ને તો ભલે પધાર્યા, ગુજરાતીમાં બોર્ડ છે, ભલે પધાર્યા એટલે અમે બધાને આવકારીએ છીએ. મને આવે તો પછી કોઈ પણ મારું ઘર જોવે, આવે અને એને અનુભવ કરે તો હાઉસ મ્યુઝિયમ છે, એનો અર્થ એમ કે હું અંદર રહી છું. તો હું એવું ઈચ્છું કે આવે તો એક સારો અનુભવ લઈને જાય. હાઉઝિયમની સૌથી અનોખી ઓળખ છે દુર્લભ અને ઐતિહાસિક તાળાઓનો અદ્ભુત સંગ્રહ. 1200 વર્ષ જૂનું તાળું હોય, પ્રેમનું પ્રતીક બનેલા લવ લોક્સ હોય કે એવા રહસ્યમય બોક્સ જેને ખોલવા માટે 20 પગલાં ભરવા પડે. દરેક વસ્તુ પાછળ એક વિચાર છે, એક વારસો છે. 33 વર્ષ પહેલાં જ્યારે અમે આ કન્સેપ્ટ ચાલુ કર્યો ત્યારે અને 95માં ઘર બનાવવાનું ચાલુ કર્યું હતું, પણ અમને એવો વિચાર આવ્યો કે અમે આ ઘરને એક અલગ રીતે એનું આખું ફસાડ ક્રિએટ કરીએ કે જેની અંદર જૂનું અમદાવાદ કે જૂનું આપણું હેરિટેજ આપણું સદૃશ્ય થાય. એટલે 1920નું બ્રિટિશ કોલોનિયલ હાઉસ હતું, એનું અમે આગળનું ફ્રન્ટ એલિવેશન લીધું. 10,000 જેટલી વસ્તુઓ અહીંયા પ્રદર્શિત થયેલી છે. ઓલમોસ્ટ 30થી વધારે થેમેટિક આવી રીતે કલેક્શન્સ છે જે અલગ અલગ જગ્યાએ વિભાજિત છે. લોક્સ, જે મારું નાનપણનું બહુ જ ક્રેઝ હતું પઝલ્સનું, એવું મને ખ્યાલ આવ્યો કે આ બધા જૂના જે તાળા આપણા બાપ દાદા વાપરતા હતા એમાં ઘણી વખત ઘણી સિસ્ટમ્સ કે ઘણી બધી કરામતો છુપાયેલી હતી. તો મેં લોક્સનું કલેક્શન ચાલુ કર્યું હતું ને પછી મને મારા વાઈફને નમિતાને વિચાર આવ્યો અમને કે આપણે કેમ એક કોઈ કેરેક્ટર કે કોઈ થીમ સાથે ઘરનું ડિસ્પ્લે ના કરીએ, અને એમાંથી ઉદ્ભવ્યું અમારું લોક્સ, ક્લોક્સ અને પીકોક્સનું આ ટ્રાયડ. એટલે સમયનું એક પ્રતીક તરીકે અમે ઘડિયાળનું કલેક્શન કર્યું અને અત્યારના ઘરમાં 100 જેટલી ઘડિયાળો અલગ અલગ લેવલ્સ તમને જોવા મળશે. હાઉઝિયમ એક આજે નેશનલ અને ઇવન ઇન્ટરનેશનલ લેવલ પર ગયું છે, એટલે અમારા માટે તો આ બહુ જ મહત્ત્વનું છે. 25 કલેક્શન્સ તો છે, પણ મોટામાં મોટું અમારે લોક મ્યુઝિયમ છે જે સેકન્ડ બિગેસ્ટ ઇન ધ વર્લ્ડ અત્યારના છે. અને બીજો પઝલ સ્ટુડિયો છે, વન ઓફ ઇટ્સ કાઇન્ડ પઝલ સ્ટુડિયો છે અમારા ઘરે. એટલે આઈ ફીલ વેરી પ્રાઉડ કે હું ને મારા હસબન્ડ આ વસ્તુ કરી રહ્યા છીએ. દરેક ઓબ્જેક્ટ એક પ્લેસ, એક ક્રાફ્ટ, એક પ્રકારનો હેરિટેજ, એક ટ્રાવેલ સ્ટોરી અને એનું પોતાનું એક હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ બધું કેપ્ચર કરે છે. અને હજારો ઓબ્જેક્ટથી હાઉઝિયમ બનેલું છે. એ સંગ્રહ પાછળ કંઈક બહુ જ અલૌકિક એવું એમનું પર્સ્પેક્ટિવ છે, દૃષ્ટિકોણ છે. બે જણા અમને જે
હાઉઝિયમની ટૂર કરાવે છે એમાં દર વખતે એવું લાગે છે કે આપણે કંઈક નવું જ શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે. मेरे वाइफ ने पहले बताया था कि लॉक्स क्लॉक्स एंड पिकॉक का था, दैट वाज इनिशियल, लेकिन ओवर द ईयर्स हमने जो देखा इतना बढ़िया उन्होंने ऐड करते गए, सो इट इज़ नॉट लिमिटेड टू ओनली दोज 3 थिंग्स. तो हमको हर एक सब्जेक्ट ऑब्जेक्ट की मतलब एक एक स्टोरी है उसके पीछे, इतनी बड़ी है कि आप मानोगे नहीं. मतलब समझो एक लॉक लिया तो कैसे मिला, क्यों मिला, उसमें क्या क्या खूबियाँ है, सो बहुत ही बढ़िया है. આ પતિ પત્નીની ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ, સમર્પણ અને એકબીજાની સાથે ચાલવાની સમજ જ આજે હાઉઝિયમને માત્ર ઘર નહીં પરંતુ જીવનભરની મહેનત અને પ્રેમનું જીવંત પ્રતિબિંબ બનાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. દોસ્તો, ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ એ અવકાશ ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે. ત્યારે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વધુ એક મહત્વપૂર્ણ શોધ કરવામાં આવી છે, જેમાં ચંદ્રના ક્રેટરના ઊંડાણમાં બરફ હોવાના પુરાવા મળી આવ્યા છે. શું છે આ રિસર્ચ અને કેવી રીતે ઉપયોગી સાબિત થશે ભવિષ્યમાં આ શોધ, જાણીશું આ ખાસ સ્ટોરીમાં. ચંદ્રયાન 3ની સફળતા પછી ચંદ્ર પર વધુ મિશન મોકલી સુરક્ષિત લેન્ડિંગ, રોવરનું સંચાલન કરી ચંદ્રની ઉત્પત્તિ, ખનિજ દ્રવ્યો, ત્યાં પાણી કે બરફની હાજરી અંગે વૈજ્ઞાનિક સંશોધન કરવું તે અવકાશ ક્ષેત્રે ભારતના નિર્ધારિત લક્ષ્યાંકોમાંનું એક લક્ષ્ય છે. ત્યારે આ લક્ષ્યાંકની વધુ નજીક પહોંચતા અમદાવાદના PRLના વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ હોવાના નક્કર પુરાવા શોધી કાઢ્યા છે. PRL का इसमें बहुत बड़ा योगदान रहा है, क्योंकि हमने जो इंस्ट्रूमेंट था चंद्रयान 2 पे, इसका नाम था DSR, डुअल फ्रिक्वेंसी सिंथेटिक अपर्चर रडार, जो कि 2 बैंड L और S बैंड पर काम करता है, उसको फुल वॉल्यूमेट्रिक मोड में यूज़ करके आइस का पता लगाया है. और ये स्पेशली कुछ ऐसे क्रेटर्स पे किया गया जिसमें कि डबल शेडोड होते हैं, यानी कि एक क्रेटर के अंदर एक और दूसरा क्रेटर बैठा हुआ है और उसके दोनों के जो रिम्स होते हैं उसके कारण जो सबसे अंदर वाला क्रेटर है उसके पास सनलाइट बिल्कुल नहीं पहुंच सकती है. तो ऐसे क्रेटरों की खोज की है और इसको इस प्रकार की खोज करने वाला PRL जो है पहला एक रिसर्च लैब बना है. ચંદ્ર પર બરફ શોધવાનું કાર્ય ખૂબ જટિલ હતું, પરંતુ PRLના વૈજ્ઞાનિકોની ટીમે વિવિધ પ્રયોગો કરી આ કાર્ય પાર પાડ્યું છે. चंद्रमा देखेंगे अगर आप, तो चंद्रमा का जो अक्षीय जो झुकाव है, जो एक्सियल टिल्ट जिसको हम कहते हैं, जिस एक्सिस पे रोटेट होता है प्लैनेट, वो बहुत ही कम है, लगभग 1.5 डिग्री है. तो इसके कारण क्या होता है कि जो ध्रुवीय क्षेत्र है, नॉर्थ पोल और साउथ पोल, वहाँ पर जो सूर्य से जो किरणें आती हैं वो बहुत ही शैलो एंगल पे आती हैं, वो हॉरिजन से निकल जाती हैं. तो समझिए कि अगर ये मून है तो वो ऊपर से निकल जाएंगी. अब अगर आप सोचिए कि इस टॉप पे अगर कोई क्रेटर बना हुआ है, क्रेटर क्या होते हैं कि जब उल्का आकर के किसी भी ग्रह के सतह से टकराती है तो वो एक डिप्रेशन बनाती है और जिससे कि वहाँ पे एक क्रेटर बन जाता है, जिसको कि हम साइंटिफिक टर्म में क्रेटर कहते हैं. तो अगर कोई क्रेटर वहाँ पे है उस ध्रुवीय क्षेत्र पे, तो वहाँ पर कभी रोशनी नहीं पहुँचती है. तो एक क्या होता है, वहाँ पे एक बहुत ही लंबे समय के लिए वहाँ पे एक छाया जैसा बन जाता है, जिसको कि हम कहते हैं स्थानीय छाया कहते हैं, जो कि परमानेंटली शैडो रीजन कहलाता है. अब जो ये परमानेंटली शैडो रीजन है, इसका तापमान लगभग 100 केल्विन है, 100 से 110 केल्विन. तो 100 से 110 केल्विन मतलब हुआ -170 डिग्री सेल्सियस. और हमने जो अध्ययन किया उन क्रेटर्स का जो कि इन स्थानीय छाया वाले क्षेत्र में बने हुए हैं, परमानेंटली शैडो रीजन्स में बने हुए हैं, जो कि और भी ज़्यादा कम तापमान पे हैं. इनका जो तापमान है वो है -250 डिग्री सेल्सियस. इतने कम तापमान में अगर सोचिए कि कोई कभी उल्का आया, जो कि मान लीजिए कि कॉमेट हो, जिसमें पहले से ही बहुत सारे आइस और पानी मौजूद हैं, वो अगर आया और टकराया चंद्रमा के सतह पे और वहाँ पे अगर एक क्रेटर बना दिया, तो आप सोचिए जो पानी और बर्फ़ वहाँ जमा हुई होगी वो बहुत सालों तक वहाँ रह सकती है, अरबों वर्षों तक रह सकती है. हम लोगों ने 9 ऐसे क्रेटर्स के अध्ययन किए जो कि 3 बड़े क्रेटर्स में लोकेटेड हैं और ये सारे क्रेटर्स दक्षिणी ध्रुव क्षेत्र में हैं. 3 जो बड़े क्रेटर्स हैं वो बड़े मतलब वो 100 किलोमीटर के हैं. उनका नाम है फॉस्टिनी, शूमेकर और हैवर्थ. और जो ये 9 क्रेटर हैं ये 1 किलोमीटर साइज़ के हैं. ये इन 3 बड़े क्रेटर्स में बने हुए हैं. चंद्रयान 2 में जो ड्यूअल फ्रिक्वेंसी
सार है सिंथेटिक एपर्चर रडार के डेटा का इस्तेमाल हमने इस स्टडी में किया हुआ है। जो रिसर्च एक्टिविटीज़ जो ये स्पेसिफिक स्टडी है इसने तकरीबन 3 से 4 महीने लिए हैं, जिसको इस पूरा अध्ययन करने में हमें 4 महीने का समय लगा है। ये हमारा जो अध्ययन है ये नेचर पार्टनर NPJ स्पेस एक्सप्लोरेशन में प्रकाशित हुआ है। આ શોધ દ્વારા ભારતના આવનારા ચંદ્રયાન મિશનને તો વધુ વેગ મળશે જ, તો વળી अन्य ગ્રહો પરના મિશન માટે પણ ખૂબ મદદરૂપ સાબિત થશે। PRL के लिए बहुत बड़ी उपलब्धि है क्योंकि हमने अपने ही ऑर्बिटर, जो कि चंद्रयान 2 ऑर्बिटर है हमारा भारत का, जिसको कि हमने अपने ही लॉन्च व्हीकल से लॉन्च किया और अभी भी पिछले 6.5 साल से मून की कक्षा में काम कर रहा है। उसके द्वारा प्राप्त किए गए आंकड़ों से भारतीय वैज्ञानिकों ने ही और ख़ास तौर से PRL के वैज्ञानिकों ने इस प्रकार के क्रेटर्स को खोजा जिसमें कि पानी होने की बहुत बड़ी संभावना। मून पे ऑलमोस्ट हमने इसको कंफर्म किया है कि मून पे वाटर आइस है। ये इसका लाभ ये होगा कि सभी देश जो वहाँ जाना चाहते हैं उनका भी एक कॉन्फिडेंस बढ़ेगा कि वो सही दिशा में है। अभी तक जितनी भी स्टडीज़ हुई थी उसमें संभावना व्यक्त की जा रही थी, किंतु ये स्टडी ऐसी है जिसने प्रथम बार जियोफिजिकल एविडेंस उस इलाके का दिया है जहाँ पे वाटर आइस होने की संभावना सबसे ज़्यादा थी, और हमने उसको जियोफिजिकल एविडेंस, रडार बेस्ड एविडेंस, और वो भी इंडियन रडार बेस्ड एविडेंस, ये हमने दिया है। ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ। મિત્રો, આજના સમયમાં શરીરમાં જો કોઈ પણ તકલીફ થાય તો સારવાર પહેલા ખર્ચ યાદ આવે, ખરું ને? હોસ્પિટલમાં એન્ટર થતાની સાથે જ સામે કેસ ફીનું બોર્ડ દેખાય તો પ્રોસિજર કરો, પછી તમારી ટ્રીટમેન્ટ શરૂ થાય। પણ અમદાવાદમાં એક એવા ડૉક્ટર છે જેઓની માટે સૌથી મહત્વનું છે દર્દીની સારવાર। ના કોઈ કેસ ફી કે ન કોઈ ફોર્માલિટી, બસ સેવાના ભાવથી જ ચાલે છે આ હોસ્પિટલ। ચાલો આપણે મળાવીએ અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં આવેલ આ ડૉક્ટર સાથે। ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં, છાબડીમાં માય નહીં। મારું એક સૂત્ર છે, હોસ્પિટલ એ મંદિર છે, દર્દી છે એ દર્દી નારાયણ છે અને ડૉક્ટર માનસેતા એના પૂજારી છે। ક્યારેય બી એવું નથી કે પૈસા માટે પેશન્ટને જોતા હોય એવું લાગતું નથી। એ હંમેશા એકદમ ફ્રીલી જોવે છે અને કોઈ ફીસનું એમને એવું નથી કે ભાઈ આટલી ફીસ લેવી કે એમ। ફર્સ્ટ વિઝિટમાં મને નેક્સ્ટ ડે એકદમ આરામ થઈ ગયો અને એના પછી 3-4 વર્ષ થઈ ગયા, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ નામનો પ્રોબ્લેમ નથી એ કાનનો। 81 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિથી ભરપૂર અને સ્વભાવે કર્મનિષ્ઠ એવા આ છે અમદાવાદના ENT સર્જન ડોક્ટર નંદલાલ માનસેતા। રિટાયર્ડ થઈને આનંદ કરવાની ઉંમરે ડોક્ટર માનસેતા આજે પણ દર્દીઓની સેવા કરી રહ્યા છે। અમદાવાદમાં 1972થી પહેલાં બીજે મેડિકલ કોલેજમાં 73થી ENT જોઈન્ટ કર્યું, 77માં પૂરું કર્યું, ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રી, પછી શારદાબેન હોસ્પિટલમાં હોનરરી તરીકે 9થી 12, 1, 2 વાગ્યા સુધી કામ કર્યું। સરકારે મને 300 રૂપિયામાં આખા વર્ષની ફીમાં MBBS જામનગરથી કરવા મળ્યું। એટલે મને એમ થયું કે હવે મારો દીકરો લંડન છે, વેલ સેટ છે, મારી દીકરી અમેરિકા છે, વેલ સેટ છે, મારી ધર્મપત્ની પ્રોફેસર ગાયનેક રિટાયર્ડ છે, તો હવે આપણે શું પાછું સમાજને આપીએ, જે સમાજના પૈસાથી અમે ભણ્યા છીએ। એટલે મેં 25 વર્ષ પહેલાં એક બોર્ડ મૂક્યું કે જેની આવક 0 એની ફી 0, 1000 હોય તો 10, 2000 હોય તો 20, 5000 હોય તો 50। તો તમે એમ કહો પણ નક્કી કોણ કરે આ આવક? તમારે પોતાની આવક તમારે કહેવાની, અમારે ખાતરી કરવાની કોઈ જરૂર નથી। અને એ આવક પ્રમાણે ઘટતા પૈસા ઓછા જે કહેવાય ને તે ફી તરીકે લેવામાં આવતા હતા। ત્યારબાદ પછી જ્યારે એવું થયું ત્યારે બીજી વખત હું જ્યારે આવ્યો હતો, બહુ વર્ષો પછી પાછા અમે મળ્યા, ત્યારે મને કહ્યું કે હવે હું લેતો નથી। એટલે આ દેવદૂત જ કહેવાય કે જે એમણે પોતે એમ કે ફી લેતા એમને કહ્યું ના હવે નથી લેવી મારે। આનાથી વધારે તમે બીજા કયા ડૉક્ટર શોધવા જશો?
મારા 3 ક્લિનિક છે. એક બાપુનગરની અંદર જે સૌરાષ્ટ્રના લોકો છે, હું સૌરાષ્ટ્ર અમરેલી સાવરકુંડલામાંથી અહીંયા આવ્યો છું. બીજું એલિસ બ્રિજ શોપિંગ સેન્ટરમાં છે. ત્રીજું ડ્રાઇવિંગ રોડ ગુરુકુળ ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ગુરુકુળ મેટ્રો સ્ટેશનની નીચે મારું ક્લિનિક છે. સાહેબને અત્યારે ખાલી મળીને 50% રોગ તો તમારો એમ જ ગાયબ થઈ જાય છે સાહેબને મળીને. એટલે એ જોતાં અમે સાહેબને મળવા જાય છે એવું કહીએ તો બી ચાલે, કેમ કે એમને મળીને બી સારું લાગે છે ને નિદાન બી સારું કરે છે. ક્યારેક તો મેં એવા બી ઉદાહરણ મારી સામે જ મેં જોયેલા છે કે કોઈ સમજો કે લારી શાકભાજીની લારીવાળા છે તો એમને બી એ ફીસ નથી લેતા, 0 રૂપીસ. કોઈ પૈસા માટે કામ નથી કરતા. ગરીબ માણસ લારીવાળો, પાનના ગલ્લાવાળો, ચાવાળો એ 5-7 હજાર રૂપિયા ના વાપરી શકે અને મારું પોતાનું 250 રૂપીસમાં કામ થઈ જાય છે. મને કેટલું સારું લાગ્યું, કેટલો અનુભવ સારો લાગ્યો. સમજો એક સંસ્થા જ છે અને સાહેબ બહુ દયાળુ છે અને એ પણ જે 50 રૂપિયા 100 રૂપિયા આવે એ પણ એમને સેવામાં જ આપવાના હોય છે. એટલે એમને કોઈ પૈસાથી કોઈ મતલબ નથી. પેશન્ટને સારું કરવું એ એમનું કામ છે. ડોક્ટર માનસેતા માત્ર સારવાર સુધી સીમિત નથી. તેઓ સમાજ માટે અનેક સેવા કાર્યો કરી રહ્યા છે અને અન્યોને પણ જોડી રહ્યા છે. છેલ્લા કોરોના પછી અમે કોઈનો કોઈ પ્રકારનો હું અંગત રીતે ચાર્જ લેતો નથી. અમે એક દાન પેટી રાખી છે. ઘણા લોકો આગ્રહ કરે તો એ પૈસા એમાં જાય છે. એમાં અમે લગભગ 25 વર્ષ પહેલાં એક બેરામુંગાની સ્કૂલ બનાવી છે, અદ્યતનમાં અદ્યતન. એવું જ મારા ગામ સાવરકુંડલામાં એક અલ્ટ્રા મોડર્ન હોસ્પિટલ બનાવી. એ પહેલાં ટીમ્બીમાં મફત હોસ્પિટલ બનાવી. ટીમ્બી ધોળા જંકશનની બાજુમાં છે વિદ્યાગુરુ ફાઉન્ડેશન. 11 વર્ષ પહેલાં અમે સાવરકુંડલાએ હોસ્પિટલ બનાવી, તદ્દન મફત છે. ત્યાં રોજના ઓછામાં ઓછા 1000 દર્દી, વધી જાય તો 2000 દર્દી. એટલે ટીમ્બી એક બની. બીજી અત્યારે સાવરકુંડલા 10-11 વર્ષથી ચાલે છે, તદ્દન મફત છે. 170 બેડ છે, 200 માણસનો સ્ટાફ છે. તમે એમ કહો કે આ બધું કરો છો મફત, પૈસા ક્યાંથી આવે છે? એટલે મોરારી બાપુ એવું કહે છે કે પૈસા ઘટશે તો હું તને કથા આપીશ. સાવરકુંડલામાં એક કથા આપી, એમાં અમને કરોડો રૂપિયા ભેગા થયા. અમે ત્યાં બધું મફત કરીએ છીએ. ડોક્ટર માનસેતાનું જીવન એક અલગ જ પાઠ શીખવે છે કે સાચી સફળતા માત્ર આગળ નીકળી જવામાં નથી, પણ જે મળ્યું છે તેમાં સંતોષ માની પોતાના જ્ઞાન અને અનુભવોને સમાજ સેવામાં સમર્પિત કરવામાં છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપેયી જૈનનો રિપોર્ટ. જંગલમાંથી લાકડા વીણીને આવતી મહિલાઓના હાથમાં આજે આત્મનિર્ભરતાનો દીવો પ્રગટ્યો છે. એક સમય હતો કે જ્યાં રસોડા ધુમાડાથી ભરેલા હતા, ત્યાં હવે ગ્રીન ઉર્જાનો પ્રકાશ ફેલાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આદિવાસી પરિવારોમાં જન્મી છે અનોખી ઉર્જા ક્રાંતિ, કે જ્યાં ગાયનું છાણ હવે માત્ર કચરો નથી રહ્યો, પરંતુ બની ગયો છે રસોઈ ગેસ, કુદરતી ખાતર અને આત્મનિર્ભર જીવનનો આધાર. ચાલો જોઈએ ગુડ ન્યૂઝ ગુજરાતની ગ્રીન રજૂઆત. નર્મદાના કિનારે પહાડો અને જંગલોની વચ્ચે વસેલા ગરુડેશ્વરના આદિવાસી ગામોમાં હવે એક નવી સવાર ઉગતી દેખાઈ રહી છે. અહીંની મહિલાઓ માટે એક સમય એવો હતો જ્યારે રોજ કલાકો સુધી જંગલોમાં લાકડા વીણવા જવું પડતું અને ધુમાડા ભર્યા રસોડામાં રસોઈ બનાવતા આંખોમાંથી આંસુ વહેતા. પરંતુ આજે એ જ ઘરોમાં ધુમાડા વગરના ચૂલ્હા સળગી રહ્યા છે અને મહિલાઓના ચહેરા પર લહેરાઈ રહ્યું છે સ્મિત. આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ અહીં 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ દ્વારા આત્મનિર્ભર બનાવવાની શરૂઆત થઈ છે, જેમાંથી 89 ગામોમાં અત્યાર સુધી 665 બાયોગેસ પ્લાન્ટ કાર્યરત બની ચૂક્યા છે અને દરેક પ્લાન્ટ જાણે એક પરિવારના જીવનમાં લાવી રહ્યું છે આશાનું અજવાળું. 1 વર્ષથી અમે આ બાયોગેસ વાપરીએ છીએ. અમારે બાયોગેસ રસોઈ બનાવવામાં સરળ રીતે બની જાય છે. જે બોટલ લેવા અમારે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, એ અમારે હવે બોટલ લેવા જવું પડતું નથી. અને ઉપરથી પૈસા અમારે ખર્ચવા પડતા હતા, એ પૈસા બી અમારે બચત થઈ છે અને રસોઈ બનાવવામાં બી સરળ થાય. પેલા ગેસ કરતાં તો આમાં ફાયદો જ થયો છે. મારી પાસે 2 ભેંસો છે અને 1 ગાય છે. એનો જે ગોબર હોય એનાથી અમે 10-15 મિનિટમાં છાણ ને પાણી ભેગું કરીને પ્લાન્ટમાં નાખી દઈએ. પછી
રસોઈ ગેસ જલ્દી મળી જાય એનાથી અમારી ઘરવાળી રસોઈ બનાવે અને જે ખાતર નીકળે છે તે અમે કિચન ગાર્ડનમાં શાકભાજીમાં ને એમ ઉપયોગ કરીએ છીએ. આ બાયોગેસ પ્લાન્ટ માત્ર ટેકનોલોજી નથી, પરંતુ કુદરત અને જીવન વચ્ચેનું સુંદર સંતુલન છે. લઘુત્તમ 3 પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ આપવામાં આવ્યા છે અને દરરોજ અંદાજે 50 કિલો ગાયના છાણામાંથી ઉત્પન્ન થતો ગેસ હવે રસોડા સુધી પહોંચે છે અને ઘટાડી રહ્યા છે LPG સિલિન્ડર તથા લાકડાની નિર્ભરતા. સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. બાયોગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે. 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે. બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે અને આવી યોજના હોવી જોઈએ. કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના. તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા, એ લાકડા શોધવાનું પણ મટી ગયું. ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1,000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા અને એ 89 ગામોના કુલ 1,000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની એકતાનો સંદેશ આપે છે અને તેની આસપાસના ગામો આપી રહ્યા છે ગ્રીન એનર્જીનો સંદેશ. આ પહેલ માત્ર ગેસ પૂરું પાડતી યોજના નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને ગ્રામ વિકાસનું જીવંત ઉદાહરણ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નર્મદાથી વિશાલ પાઠકનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. એપિસોડ આપ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.